हेलो फ्रेंड्स, स्वागत है तमारू जेई ज्ञान यूट्यूब चैनल में। आज वीडियो में આપણે MGVCL में जेई इलेक्ट्रिकल तारीख 9-10-2016 रोज लेवाયેલા પેપરના પ્રશ્ન વિશે ચર્ચા કરીશું। क्वेश्चन नंबर 1, अ सीरीज मोटर इज बेस्ट सुटेड फॉर ड्राइविंग, એટલે કે सीरीज મોટરનો ઉપયોગ સાને ચલાવવા માટે થાય છે તો ક્રેન અને હોસ્ટ। ધ ફિનોમેનન ઓફ રાઇઝ ઇન ધ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ of the open circuit or lightly loaded line is called the, એટલે કે જે ઓપન સર્કિટ અને લાઇટલી લોડેડ લાઇન હોય તેનો રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધી જાય છે આ ફિનોમેનનને શું કહેવાય છે તો ફેરેન્ટી ઇફેક્ટ કહેવાય છે। An unsaturated shunt motor run at its rated speed when the rated voltage applied to it, એટલે કે અનસેચ્યુરેટેડ શન્ટ મોટર છે તે તેની રેટેડ સ્પીડ પર ફરે છે જ્યારે તેને રેટેડ વોલ્ટેજ આપવામાં આવે છે। If the supply voltage to the motor reduced 25% the speed of the motor, હવે જો મોટરના સપ્લાય વોલ્ટેજને 25% ઘટાડવામાં આવે તો મોટરની સ્પીડમાં શું ફેરફાર થાય છે તો શન્ટ મોટર છે માટે તેની સ્પીડ કેવી રહેશે સેમ રહે છે। An overcurrent relay having current setting of 125% is connected to the supply circuit through a current transformer of 400/5 ampere. The pickup current is, એટલે કે તમને કરંટ સેટિંગ આપેલું છે 125% અને કરંટ ટ્રાન્સફોર્મરનું રેટિંગ આપેલું છે તેના પરથી આપણને પિકઅપ કરંટ શોધવાનું કીધું છે। તો એના માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે કે જો કરંટ સેટિંગની કિંમત છે સીટીના રેટિંગ આપેલા છે તો પિકઅપ કરંટનું સૂત્ર છે રેટેડ સેકન્ડરી કરંટ ઓફ કરંટ ટ્રાન્સફોર્મર, ધ્યાન રાખજો રેટેડ સેકન્ડરી કરંટ ઓફ કરંટ ટ્રાન્સફોર્મર ઇન્ટુ કરંટ સેટિંગ। તો જ્યારે આ સૂત્ર પ્રમાણે આપણે વેલ્યુ મૂકીશું તો સેકન્ડરી કરંટ કેટલું છે તો 5 એમ્પિયર છે અને કરંટ સેટિંગ કેટલું આપેલું છે 125%। તો 125% તેને આપણે આ રીતે લખીશું અને આને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 6.25 એમ્પિયર, એટલે કે પિકઅપ કરંટની કિંમત કેટલી આવે છે 6.25 એમ્પિયર, માટે આન્સર આવશે 6.25 એમ્પિયર। A 50 Hz 4-pole single phase induction motor will have a synchronous speed of, એટલે કે 50 હર્ટ્ઝ 4 પોલની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ કેટલી હોય છે તો એ સિંક્રોનસ સ્પીડનું આપણે સૂત્ર જોઈશું। તો સિંક્રોનસ સ્પીડનું સૂત્ર શું છે ns બરાબર 120 ns ઇન્ટુ f બાય p, ns બરાબર 120 f બાય p। ફ્રીક્વન્સી આપણને આપી છે 50 અને પોલ આપ્યા છે 4 અને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 1500 rpm। અહીંયા 13 4 120 અને 30 into 50 કરીશું તો આન્સર આવશે 1500 rpm। એના પછી there is a greater possibility of occurrence of corona during, એટલે કે કોરોના થવાની સંભાવના ક્યારે હોય છે તો કે જ્યારે હ્યુમિડ વેધર હોય ત્યારે કોરોના થવાની સંભાવના વધારે હોય છે। એના પછી વોટર હેમર અકર્સ ઇન, વોટર હેમર ક્યારે થાય છે ક્યાં થાય છે તો પેનસ્ટોકમાં થાય છે। હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય ત્યાં પેનસ્ટોકમાં વોટર હેમરની પ્રોબ્લેમ થાય છે। A power plant operate at the annual load factor of 80% with the average load of 120 megawatt. If the load factor falls to 60%, the average load of the plant will be, એટલે કે પાવર ફેક્ટરનો એન્યુઅલ જે લોડ ફેક્ટર છે તે 80% છે, તેનો એવરેજ લોડ 120 મેગાવોટ છે। જો તેનો લોડ ફેક્ટર ઘટી અને 60% થાય તો એવરેજ લોડ કેટલો થશે તો એના માટે ફરીથી સૌથી પહેલા જે પણ વેલ્યુ આપેલી છે આપણે લખી દીધી છે કે સૌથી પહેલો લોડ ફેક્ટર આપેલો છે 80%, એટલે આપણે એને આવી રીતે લખી શકીશું 0.8। સિમ્પલી શું કરીશું 80 ડિવાઇડેડ બાય 100 એટલે 0.8। એનો એવરેજ લોડ કેટલો છે 120 મેગાવોટ અને લોડ ફેક્ટર ઘટીને કેટલો થાય છે 60%, એટલે આને લખીશું આપણે 0.6। ત્યારે આપણે એવરેજ લોડ શોધવાનો છે। આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આ એક એક ઇક્વેશન યાદ રાખીશું કે લોડ ફેક્ટર બરાબર એવરેજ લોડ બાય મેક્સિમમ ડિમાન્ડ, એનો ઉપયોગ કરી અને આપણે આ સોલ્વ કરી શકીશું। તો અહીંયા સૌથી પહેલા આ સ્ટેપ પર જોઈશું, આ જ ઇક્વેશન મૂકીશું, પહેલા આના માટે ગણીશું કે જ્યારે લોડ ફેક્ટરની કિંમત 0.8 હોય ત્યારે એવરેજ લોડ કેટલો હોય છે 120 મેગાવોટ। તો અહીંયા લોડ ફેક્ટર 0.8, એવરેજ લોડ 120 મેગાવોટ, તો આપણને મેક્સિમમ ડિમાન્ડ મળશે। તો આ રીતે 0.8 120 બાય મેક્સિમમ ડિમાન્ડ, તો મેક્સિમમ ડિમાન્ડ 120 બાય 0.8 અને આને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 150 મેગાવોટ। હવે ફરીથી એ જ ઇક્વેશન યુઝ કરીશું આપણે કે લોડ ફેક્ટર બરાબર એવરેજ લોડ બાય મેક્સિમમ ડિમાન્ડ। આ સમયે આપણી પાસે લોડ ફેક્ટરની વેલ્યુ છે અને મેક્સિમમ ડિમાન્ડ છે,
તો મેક્સિમમ ડિમાન્ડની વેલ્યુ મૂકીશું 150. તો જ્યારે આ બંનેને આપણે મલ્ટીપ્લાય કરીશું તો આપણને મળશે એવરેજ લોડ. તો એવરેજ લોડ થાય છે 150 ગુણ્યા 0.6, તો આન્સર આવશે 90 મેગાવોટ. તો આ રીતે આ એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. When three-phase system is balanced, the neutral wire carries. જ્યારે થ્રી ફેઝ સિસ્ટમ બેલેન્સ હોય ત્યારે ન્યુટ્રલ કેટલો કરંટ કેરી કરે છે? ત્યારે ન્યુટ્રલ 0 કરંટ કેરી કરે છે, એટલે કે નો કરંટ. વોલ્ટેજ અનબેલેન્સ એન્ડ વોલ્ટેજ વેરિએશન, સિસ્ટમ હાર્મોનિક્સ એન્ડ એટીટ્યુડ એન્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર ઇફેક્ટ, એટલે કે જે વોલ્ટેજ અનબેલેન્સ છે, વોલ્ટેજનું વેરિએશન છે, સિસ્ટમના હાર્મોનિક્સ છે, બરાબર. તો એ શેને ઇફેક્ટ કરે છે? તો મોટરના પરફોર્મન્સને ઇફેક્ટ કરે છે. A three-phase induction motor is running at 2% of slip. એટલે કે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર 2% સ્લીપ પર ચાલે છે. ઇફ ધ ઇનપુટ ટુ રોટર ઇઝ 1000 વોટ, એટલે કે રોટરને ઇનપુટ આપીએ છીએ 1000 વોટ, દેન મિકેનિકલ પાવર ડેવલપ્ડ બાય ધી મોટર, એટલે કે મિકેનિકલ પાવર મોટર દ્વારા કેટલું ઉત્પન્ન થાય? તો એના માટે આપણે ફરીથી અહીંયા ધ્યાન રાખીશું કે મોટરની સ્લીપ કેટલી છે? 2%, એટલે આને લખીશું 0.02. ઇનપુટ પાવર કેટલો આપીએ છીએ રોટરને? તો 1000 વોટ. આપણે એને મિકેનિકલ પાવર શોધવાની છે. તો મિકેનિકલ પાવરનું સૂત્ર છે મિકેનિકલ પાવર બરાબર 1 માઇનસ એસ ઇન્ટુ ઇનપુટ. એસ એટલે કે સ્લીપ. તો 1 માઇનસ 0.02 ઇન્ટુ 1000, અને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 980 વોટ. એના પછી ધ ઓપોઝિટ ઓફ સસેપ્ટિબિલિટી. તો સસેપ્ટિબિલિટીનું ઓપોઝિટ છે ઇમ્યુનિટી. લોડ ફેક્ટર ઓફ ધ પાવર સ્ટેશન ઇઝ ડિફાઇન્ડ એઝ એવરેજ લોડ બાય મેક્સિમમ ડિમાન્ડ. આપણે જ ન્યુમેરિકલ સોલ્વ કર્યો તેમાં આપણે આ જોયું. વેન લોડ ઇઝ રિમૂવડ, બ્લેક મોટર વિલ રન એટ ધ હાઈએસ્ટ સ્પીડ. જ્યારે તમે લોડને રિમૂવ કરો છો તો કઈ મોટર વધારે સ્પીડ પર ફરે છે? તો એ સિરીઝ મોટર છે. બીજી કન્ડિશન આવી છે કે વિચ મોટર કેન નોટ બી સ્ટાર્ટેડ વિધાઉટ લોડ, એટલે કે કઈ મોટરને લોડ વગર સ્ટાર્ટ કરવી જોઈએ નહીં. તો એમાં પણ આન્સર આવે સિરીઝ મોટર. હાઈ સ્પીડ ઓલ્ટરનેટર્સ ડ્રીવન બાય, એટલે કે જે હાઈ સ્પીડ ઓલ્ટરનેટર હોય છે જેમની સ્પીડ વધારે હોય છે તેવા ઓલ્ટરનેટર્સ એની મદદથી ડ્રીવન કરવામાં આવે છે? તો સ્ટીમ ટર્બાઇનની મદદથી ડ્રીવન કરવામાં આવે છે. If the capacitance of the system is doubled, then its energy stored becomes. જો આપણે કેપેસિટન્સ ડબલ કરીએ તો તેની એનર્જી સ્ટોર્ડ કેટલી થાય છે? તો 2 ગણી થાય છે. અહીંયા તમારે સિમ્પલ એક ઇક્વેશન યાદ રાખવાનું છે કે એનર્જી સ્ટોર થાય કેપેસિટરમાં એનું સૂત્ર શું છે? તો 1/2 CV² આવે છે. એમાં તમે જ્યારે સી ની કિંમત 2 કરી નાખશો, 2C, તો તમે જ્યારે એને સિમ્પ્લિફાય કરશો તો તમને ખ્યાલ આવશે કે એનર્જી કેટલી થાય છે? ડબલ થાય છે. તો આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. એ એમસીક્યુ અહીંયા ઇન્ક્લુડ કર્યો નથી કેમ કે સિમ્પલ સ્ટેપ છે, તમારે એક જ ઇક્વેશન યાદ રાખવાનું છે. એના પછી એઝ કમ્પેર ટુ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ધ ઓવરહેડ સિસ્ટમ ઇઝ મોર ફ્લેક્સિબલ, એટલે કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમની સરખામણીમાં ઓવરહેડ જે સિસ્ટમ હોય છે એ મોર ફ્લેક્સિબલ હોય છે, એટલે વધારે ફ્લેક્સિબલ હોય છે. એમાં આપણે ફેરફાર સરળતાથી કરી શકીએ છીએ. ઇન અ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર running at a slip of 5% with reference to forward field, the slip with reference to backward field, એટલે કે ફોરવર્ડ જે ફિલ્ડ છે તેની સ્લીપ 5% છે, તો બેકવર્ડની સ્લીપ કેટલી થશે? તો બેકવર્ડની સ્લીપ થશે 1.95. તો એના માટે અહીંયા ફોરવર્ડ સ્લીપ આપણને આપી છે 5%, એટલે એનું થશે 0.05. બેકવર્ડ સ્લીપ આપણે ફાઇન્ડ કરવાની છે, તો બેકવર્ડ સ્લીપ માટેનું ઇક્વેશન છે 2 - s, તો 2 - 0.05, અને સિમ્પ્લિફાઈ કરશું તો આન્સર આવશે 1.95. એના પછી બ્લેન્ક ઇઝ ધ હાઈએસ્ટ પરમિએબિલિટી. તો ફેરોમેગ્નેટિક મટીરિયલ, એટલે કે કયા મટીરિયલમાં જે પરમિએબિલિટી હોય છે તે વધારે હોય છે? તો ફેરોમેગ્નેટિક મટીરિયલ હોય તેની પરમિએબિલિટી વધારે હોય છે. એના પછી આઈડિયલ વોલ્ટેજ સોર્સ હેવ, એટલે કે જે આદર્શ વોલ્ટેજ સોર્સ હોય છે તેમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેવો હોય છે? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય છે 0, બરાબર. આઈડિયલ વોલ્ટેજ સોર્સ હોય તો તેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય છે 0, અને જો આની જગ્યાએ એવું પૂછે આઈડિયલ કરંટ સોર્સ હેવ તો ઇન્ફાઇનાઇટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. તો આ બંને ક્વેશ્ચન યાદ રાખીશું. An electrical signal present in a circuit other than the desired signal is known as, એટલે કે આપણા સર્કિટમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ સિવાયના બીજા જે સિગ્નલ હાજર હોય તેને આપણે કયા સિગ્નલ તરીકે ઓળખીએ છીએ? તો તેને નોઇઝ તરીકે ઓળખીએ છીએ, ડિસ્ટોરેશન તરીકે ઓળખીએ છીએ, અને ઇન્ટરફરન્સ તરીકે પણ ઓળખીએ છીએ.
ધ સ્ટ્રિંગ એફિશિયન્સી ઓફ અ સ્ટ્રિંગ ઓફ સસ્પેન્શન ઇન્સ્યુલેટર ડિપેન્ડ્સ ઓન, એટલે કે જે આપણે ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગ બનાવીએ છીએ તો સ્ટ્રિંગ એફિશિયન્સી શેના પર આધાર રાખે છે? તો નંબર ઓફ ડિસ્ક ઇન ધ સ્ટ્રિંગ, એટલે કે તમે સ્ટ્રિંગમાં કેટલી ડિસ્ક વાપરી છે તેના પર આધાર રાખે છે. An electric iron drawing 9 ampere from 120 volt supply means is operated for 20 minutes. The energy consumed is, એટલે કે એક ઇલેક્ટ્રિક આયન છે જે 9 એમ્પિયરનો કરંટ ડ્રો કરે છે 120 વોલ્ટના સપ્લાયમાંથી 20 મિનિટ માટે, તો તે કેટલી એનર્જી કન્ઝ્યુમ કરશે? તો અહીંયા કરંટ છે 9 એમ્પિયર, વોલ્ટેજ છે 120 વોલ્ટ અને ટી છે સમય છે 20 મિનિટ. તો એનર્જી કન્ઝ્યુમ VIT આપણે ઇક્વેશન વાપરીને સોલ્વ કરીએ તો V 120 I મલ્ટીપ્લાય I એટલે કે 9 અને T 20 મિનિટ આપેલું છે. હવે આપણે એને સેકન્ડમાં કન્વર્ટ કરવાના છે, માટે જે ટાઈમ છે તેને 60 વડે ડિવાઈડ કરેલો છે. તમે જ્યારે આને સિમ્પ્લિફાય કરશો તો આન્સર આવશે 360 વોટ અવર. અહીંયા સિમ્પલ કરીશું, 16 2 120, તો 9 2 18 અને 18 2 360, બરાબર. તો આ રીતે જ્યારે તમે એને સિમ્પ્લિફાય કરશો તો આન્સર આવશે અહીંયાથી 16 2 120, 9 2 18 અને 18 2 36 અને પાછળનો 0, તો આન્સર આવશે 36 વોટ અવર. એના પછીનો ક્વેશ્ચન, ધ આર્ક વોલ્ટેજ ઇન અ સર્કિટ બ્રેકર, એટલે કે જે સર્કિટ બ્રેકરનો આર્ક વોલ્ટેજ હોય છે તે ઇન ફેઝ વિથ આર્ક કરંટ, એટલે કે કહેવાનો મિનિંગ છે જે સર્કિટ બ્રેકરનો આર્ક વોલ્ટેજ હોય છે અને આર્ક કરંટ એ બંને કેવા હોય છે? ફેઝમાં હોય છે. અ સર્કિટ બ્રેકર ઇઝ અ બ્લેન્ક, સર્કિટ બ્રેકર કેવું ડિવાઇસ છે? તો સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ છે. બ્લેન્ક્સ કોન્ટેક્ટ ઇઝ લાર્જલી યુઝડ ફોર લો વોલ્ટેજ ઓઇલ સર્કિટ બ્રેકર, એટલે કે કયા પ્રકારના કોન્ટેક્ટ લો વોલ્ટેજ ઓઇલ સર્કિટ બ્રેકર માટે વપરાય છે? તો ફિંગર અને વેજ કોન્ટેક્ટ. ધ નોર્મલ કરંટ ઇન અ પાવર લાઇન ઇઝ 100 ampere. If the short circuit fault occurs on the line, then one can expect the short circuit current to be, એટલે કે જે નોર્મલ કરંટ છે તેની કિંમત છે 100 એમ્પિયર. હવે જો લાઇનમાં શોર્ટ સર્કિટ થાય તો કેટલો કરંટ પસાર થઈ શકે? તો 1000 એમ્પિયર થઈ શકે, એટલે કે 1000 એમ્પિયર કરતાં પણ વધારે. A short circuit between one line and ground very often caused by physical contact is known as, એટલે કે એક લાઇન અને ગ્રાઉન્ડ વચ્ચે જો શોર્ટ સર્કિટ થાય તેને કયા ફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે? તો સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. ખાસ ધ્યાન રાખીશું શું છે? સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. એના પછી, ધ નંબર ઓફ ટર્ન્સ ઇન અ સેકન્ડરી કોઇલ ઇઝ ટ્વાઇસ ધ નંબર ઓફ ટર્ન્સ ઇન અ પ્રાઇમરી. A cell of 1.5 volt is connected across the primary. The voltage across the primary and the voltage across the secondary is, હવે અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા જે આપણે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ છે એની જોડે આપણે એસી સપ્લાય કનેક્ટ કરવામાં આવ્યો છે, પણ અહીંયા સેલ ઓફ 1.5 વોલ્ટ એટલે કે ડીસી સપ્લાય કનેક્ટ કરેલો છે, માટે વોલ્ટેજની વેલ્યુ કેટલી આવશે? 0 આવશે. એસી પોટેન્શિયોમીટર કેન બી યુઝડ ફોર ફોલોઈંગ. એસી પોટેન્શિયોમીટર શાના માટે વાપરવામાં આવે છે? તો વોલ્ટ મીટરના કેલિબ્રેશન માટે પણ વપરાય છે, એ મીટરના કેલિબ્રેશન માટે પણ વપરાય છે, એનર્જી મીટર અને વોટ મીટરના ટેસ્ટિંગ માટે પણ વપરાય છે. What is the efficiency of a power plant if the efficiency of the boiler, turbine and generator are 88%, 40% and 98% respectively? એટલે કે જો બોઇલર, ટર્બાઇન અને જનરેટરની એફિશિયન્સી આટલી હોય તો પાવર પ્લાન્ટની એફિશિયન્સી કેટલી થાય? તો અહીંયા આપણને અલગ અલગ એફિશિયન્સી આપેલી છે, બોઇલરની એફિશિયન્સી, ટર્બાઇનની અને જનરેટરની. પ્લાન્ટની એફિશિયન્સી આપણે શોધવાની છે, તો પ્લાન્ટની એફિશિયન્સી શોધવા માટે 3ની એફિશિયન્સીને મલ્ટીપ્લાય કરીશું. અહીંયા ખાસ ધ્યાન રાખીશું 88% છે એટલે શું લખાશે? 0.88, 40% છે એટલે 0.40 અને 98% છે તો 0.98. અને ત્રણેયને મલ્ટીપ્લાય કરીશું તો આન્સર આવશે 0.3496, જે એપ્રોક્સિમેટ 0.35 થાય છે, અને તેને પર્સન્ટેજમાં લખીએ તો આન્સર થશે 35%. મર્જ પ્રાઇસ સર્ક્યુલેટિંગ કરંટ પ્રિન્સિપલ ઇઝ મોર સુટેબલ ફોર, એટલે કે જે મર્જ પ્રાઇસ સર્ક્યુલેટિંગ કરંટ પ્રિન્સિપલ છે એ શેના માટે વધારે સુટેબલ છે? તો એ જનરેટર માટે વધારે સુટેબલ છે.
A power plant with load factor 0.5 produced energy of 16,000 megawatt hour with a maximum demand of 8,000 kilowatt over a time period. For how many hours has the plant been in operation? એટલે કે જે પાવર પ્લાન્ટ છે તેનો લોડ ફેક્ટર 0.5 છે, જે એનર્જી 16,000 મેગાવોટ જેટલી પ્રોડ્યુસ કરે છે, તેની મેક્સિમમ ડિમાન્ડ 8,000 કિલોવોટ છે, તો તે કેટલા કલાક માટે ઓપરેશનમાં હશે? તેનો આન્સર આવશે 4,000 hours એટલે કે 4,000 કલાક. An RLC series circuit has a resonance frequency of 160 kHz and Q factor of 100. Its bandwidth is એટલે કે RLC સર્કિટ છે જેની રેઝોનન્સ ફ્રીક્વન્સી 160 કિલોહર્ટ્ઝ છે, તેનો Q ફેક્ટર 100 છે, તો તેની બેન્ડવિડ્થ કેટલી થાય? તેના માટે ઇક્વેશન છે કે Q ફેક્ટર બરાબર FR અપન બેન્ડવિડ્થ. આમાંથી કોઈ પણ બે વેલ્યુ આપણને આપેલી હોય, ત્રીજી વેલ્યુ શોધવાની હોય છે. તો Q ફેક્ટરની વેલ્યુ છે 100, રેઝોનન્સ ફ્રીક્વન્સી છે 160 અને બેન્ડવિડ્થ આપણે શોધવાની છે. આને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 1.6. હવે જે રેઝોનન્સ ફ્રીક્વન્સી છે એ કિલો હર્ટ્ઝમાં આપેલી છે, માટે આપણો આન્સર શેમાં હશે? કિલો હર્ટ્ઝમાં. તો આન્સર આવશે 1.6 કિલો હર્ટ્ઝ. આના પછી એન ઇન્વર્ટર સર્કિટ ઇઝ એમ્પ્લોયડ ટુ કન્વર્ટ. ઇન્વર્ટર સર્કિટ શાના માટે વપરાય છે? તો કે ડીસી વોલ્ટેજનું એસી વોલ્ટેજમાં કન્વર્ઝન કરવા માટે. A thermal generating station has an installed capacity of 15 megawatt and supplies a daily load of 10 megawatt for 12 hours and 5 megawatt for remaining 12 hours. The plant capacity factor for this station એટલે કે થર્મલ જનરેટિંગ સ્ટેશન છે, થર્મલ પાવર પ્લાન્ટ છે જેની કેપેસિટી છે 15 મેગાવોટની, તે 12 કલાક માટે 10 મેગાવોટ સપ્લાય કરે અને બાકીના 12 કલાક માટે 5 મેગાવોટ સપ્લાય કરે છે, તો તેનો પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર કેટલો થાય? તો એનો અહીંયા આન્સર આપેલો છે. સૌથી પહેલા ઇન્સ્ટોલ કેપેસિટી 15 મેગાવોટ છે, ડેલી 10 મેગાવોટ 12 કલાક માટે અને 5 મેગાવોટ પણ 12 કલાક માટે સપ્લાય કરે છે. તો એના માટે શું કરવાનું છે? તો આ બંનેને મલ્ટીપ્લાય કરીશું, 10 into 12 પ્લસ 5 into 12 અને નીચે જે ટોટલ કેપેસિટી છે ઇન્સ્ટોલ કેપેસિટી 15 multiply 24 એટલે કે જે ઇન્સ્ટોલ કેપેસિટી છે એ કેટલી છે? તો આને જ્યારે આપણે સિમ્પ્લિફાઈ કરીએ કે તો આન્સર આવશે 0.5. તો આ ખાસ ધ્યાન રાખીશું. અહીંયા 12 10 120 પ્લસ 12 5 60 બંનેનું એડિશન કરીશું તો 180/360, તો 1/2 આન્સર આવે 0.5. તો એનો પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર કેટલો થાય છે? તો પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર થાય છે 0.5. એના પછી a 132 kV transmission line use a string of insulator. Each insulator rate at 25 kV. The string efficiency can be maximum of 60%. The least number of insulator required in a string એટલે કે જે 132 kV ની ટ્રાન્સમિશન લાઇન છે તેમાં સ્ટ્રિંગ ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે. દરેક ઇન્સ્યુલેટરનું રેટિંગ છે 25 kV અને સ્ટ્રિંગ એફિશિયન્સી છે 60%. તો તેમાં આપણે કેટલા ઇન્સ્યુલેટર રાખી શકીએ? એટલે કે જે ઇન્સ્યુલેટરની ડિસ્ક વપરાય છે એ કેટલી વપરાય? તો અહીંયા જે ટ્રાન્સમિશન લાઇન છે તે 132 kVની ઇન્સ્યુલેટરના રેટિંગ આપેલા છે, સ્ટ્રિંગ એફિશિયન્સી. તો સ્ટ્રિંગ એફિશિયન્સીનું સૂત્ર વાપરીશું કે વોલ્ટેજ એક્રોસ ધ સ્ટ્રિંગ, નંબર ઓફ ડિસ્ક અને વોલ્ટેજ એક્રોસ ધ નિયરેસ્ટ ડિસ્ક. તો આ જ્યારે આપણને વેલ્યુ મૂકીશું આપણે તો નંબર ઓફ ડિસ્ક ફાઇન્ડ કરવાની છે. તો 0.6 ને આ રીતે ડિનોમિનેટરમાં લઈ આવીશું એટલે કે છેદમાં લઈ આવીશું. તો એનો જે જવાબ આવશે તે આવશે 8.8 એટલે એપ્રોક્સિમેટ 9 આન્સર થાય છે. હવે જે પ્રોવિઝનલ આન્સર કી હતી તેમાં કંઈક 6 આન્સર આપતો હતો, પણ ફાઇનલ આન્સર કી પ્રમાણે એનો આન્સર 9 આવે છે. The meter that is suitable for only direct current measurement એટલે કે ડાયરેક્ટ કરંટ મેઝરમેન્ટ માટે કયું મીટર વાપરવામાં આવે છે? તો પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ મીટર વાપરવામાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન, a three-phase induction motor draws a current of 60 ampere from mains when started by direct switching. If an auto transformer with 60% tapping is used for starting, the
alternate the current drawn from the mains will be 36 ampere. એટલે કે જે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે એ મેઇન્સમાંથી 60 એમ્પિયરનો કરંટ લે છે. હવે જ્યારે તેને 60% ટેપિંગવાળા ઓટો ટ્રાન્સફોર્મરની મદદથી સ્ટાર્ટ કરવામાં આવે તો તે કેટલો કરંટ લે છે? અહીંયા ભૂલથી 50 એમ્પિયર લઈ લીધા છે, પરંતુ એક્ઝામ્પલ તમારે આ રીતે જ ગણવાનો છે કે ઇન્ડક્શન મોટર અહીંયા કેટલો કરંટ લે છે? 50 એમ્પિયર લે છે. તો તમારે જે 50 એમ્પિયર છે તેને √3 વડે ડિવાઈડ કરવાના છે, એટલે તમારે આ આન્સર આવશે અને એ આન્સરને ટેપિંગ સાથે મલ્ટીપ્લાય કરવાના છે. 60% છે એટલે કેટલી વેલ્યુ થશે? 0.16. અહીંયા તમારે શું કરવાનું છે? તો માત્ર ખાલી એક વેલ્યુ ચેન્જ કરવાની છે. 50ની જગ્યાએ કરંટ કેટલો લેવાનો છે? 60 એમ્પિયર લેવાનો છે. તો આ ખાસ ધ્યાન રાખજો કે 50ની જગ્યાએ કરંટ કેટલું લઈશું? 60 લઈશું. તો તમારે જે આન્સર જોઈએ છે આપણે 36 એ આવી જશે. બ્રાસ વિલ હેવ રિલેટિવ પરમિએબિલિટી ઇક્વલ ટુ, એટલે કે જે બ્રાસ મટીરિયલ હોય છે તેની રિલેટિવ પરમિએબિલિટી કેટલી હોય છે? તો 1. ઇન અ સ્લેક બસ બ્લેન્ક ઇઝ નોટ સ્પેસિફાઈડ. બ્લેન્ક બસમાં ખાલી જગ્યા સ્પેસિફાઈ કરેલું હોતું નથી. તો એક્ટિવ અને રિએક્ટિવ પાવર સ્પેસિફાઈ કરેલા હોતા નથી. The current taken from 230 volt 50 hertz supply is measured at 10 ampere with lagging power factor of 0.7. A capacitor is connected in parallel with the load. The true power, એટલે કે 230 વોલ્ટ 50 હર્ટ્ઝના સપ્લાયમાં 10 એમ્પિયર કરંટ લેગિંગ પાવર ફેક્ટર 0.7 સાથે લે છે. તો જો તમે કેપેસિટર પેરેલલમાં કનેક્ટ કરો તો ટ્રુ પાવરમાં શું ચેન્જ આવે? તો ટ્રુ પાવર ચેન્જ થાય નહીં. A delta 3-phase transformer bank will have a phase shift between the primary and secondary voltage. હવે જે ડેલ્ટા ટ્રાન્સફોર્મરનો પ્રાઇમરી વાઇન્ડિંગ પણ ડેલ્ટામાં હોય અને સેકન્ડરી વાઇન્ડિંગ પણ ડેલ્ટામાં હોય તો બંને વચ્ચે ફેઝ શિફ્ટ કેટલો હોય? તો 0 હોય. If the fault current is 2000 ampere and the relay setting is 50% and CT ratio is 400/5, the plug setting multiplier will be, એટલે કે plug setting multiplier છે એ કેટલું થશે? તો અહીંયા ફોલ્ટ કરંટ છે 2000 એમ્પિયર, રિલેનું સેટિંગ છે 50%, એટલે કે એને લખીશું 0.50, સીટી રેશિયો છે 400/5. તો પ્લગ સેટિંગનું સૂત્ર છે PSM પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયરનું કે ફોલ્ટ કરંટ ડિવાઇડેડ બાય પિકઅપ કરંટ. અહીંયા ધ્યાન રાખીશું ફોલ્ટ કરંટ ડિવાઇડેડ બાય પિકઅપ કરંટ. અહીંયા ફોલ્ટ કરંટ શોધવા માટે તમારે શું કરવાનું છે? તો ફોલ્ટ કરંટ શોધવા માટે અહીંયા 2000 મલ્ટીપ્લાય જે સીટીનું રેટિંગ આપેલું છે, સીટીનો રેશિયો છે એને રિવર્સ લખવાનો છે, એટલે કે 5/400 અને નીચે પિકઅપ કરંટનું સૂત્ર. પિકઅપ કરંટ માટેનું સૂત્ર આપણે અત્યારે જ જોયું કે રેટેડ સેકન્ડરી કરંટ ઇન્ટુ કરંટ સેટિંગ. આ રીતે એને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 10. અહીંયા 4 5s are 2000 થશે, 5 5s are 25 અને નીચે અહીંયા મલ્ટીપ્લાય કરશું તો આન્સર આવશે 2.5. તો આને સિમ્પ્લિફાઈ કરશો તો આન્સર આવશે 10. તો આ રીતે એનો આન્સર આવશે 10. If the insulation resistance of a cable of length 10 km is 1 mega ohm, its insulation resistance for 50 km length will be, એટલે કે 10 કિલોમીટરની લેન્થ માટે જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આવે છે તેની કિંમત છે 1 મેગા ઓહ્મ. તો જો 50 કિલોમીટરની લેન્થ હોય તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત કેટલી આવે? તો તેના માટે આપણે જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હોય છે એ લેન્થના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે. તો આ ખાસ ધ્યાન રાખીશું. હવે અહીંયા આપણને બે લેન્થ આપેલી છે અને એક ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો પ્રથમ વખત માટે આપણે ગણી લઈશું કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 1 મલ્ટીપ્લાય લેન્થ 1, એટલે આ થયું ઇક્વલ્સ ટુ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 2 લેન્થ 2. અહીંયા 3ની વેલ્યુ મૂકીશું અને જે આપણને ફાઇન્ડ કરવાનું છે તે મળી જશે. IR1ની વેલ્યુ છે 1, L1ની વેલ્યુ છે 10, IR2ની વેલ્યુ આપણે શોધવાની છે અને સેકન્ડ લેન્થ છે 50. અને જ્યારે મલ્ટીપ્લાય કરીશું તો 50 જશે આના છેદમાં અને આન્સર આવશે 0.2 મેગા ઓહ્મ. એટલે કે IR2ની વેલ્યુ કેટલી મળે છે? 0.2 મેગા ઓહ્મ. Two bulbs which are identical consume 50 watt each when connected in parallel across 100 volt source. If the bulbs are connected in series across the same supply, they consume. હવે બે બલ્બ છે આઈડેન્ટિકલ એટલે કે સરખા છે, તે 50 વોટ કન્ઝ્યુમ કરે છે જ્યારે તેમને સમાંતરમાં એટલે કે પેરેલલમાં જોડવામાં આવે છે.
હવે તે જ બલ્બને જો આપણે સિરીઝમાં જોડીએ તો તે કેટલો પાવર કન્ઝ્યુમ કરે, તો તે કન્ઝ્યુમ કરશે 25 વોટ. હવે તેના માટે જ્યારે બલ્બને સિરીઝમાં જોડવામાં આવે ત્યારે જે પાવર કન્ઝ્યુમ કરે તેના માટેનું સૂત્ર છે કે 1/P ઇક્વલ્સ ટુ 1/P1 પ્લસ 1/P2. આ ખાસ ધ્યાન રાખીશું, સિરીઝ માટેનું સૂત્ર છે, અને જો પેરેલલ માટે આવે તો P ઇક્વલ્સ ટુ P1 પ્લસ P2. હવે અહીંયા સિરીઝમાં કીધું છે અને બંને બલ્બ્સના કન્ઝ્યુમ કેટલા કરે છે 50, એટલે આ રીતે આનો સિમ્પ્લિફાઈ કરીશું તો 2 બે વાર થયું આ એટલે 2 બ્રેકેટમાં 1/50, તો આનો આન્સર આવશે 1/25. તો 1/P ઇઝ ઇક્વલ્સ ટુ 1/25, તો P નો આન્સર થશે 25 વોટ. એટલે કે કેટલો, જ્યારે બલ્બને આપણે સિરીઝમાં કનેક્ટ કરીશું તો કેટલો પાવર કન્ઝ્યુમ કરશે, તો 25 વોટ કન્ઝ્યુમ કરશે. એના પછી an energy meter having a meter constant of 1200 revolution per kilowatt hour is found to make a 5 revolution in 75 seconds. The load power is, એટલે કે જે એનર્જી મીટર છે જેનો મીટર કોન્સ્ટન્ટ છે 1200 રેવોલ્યુશન પર કિલોવોટ અવર, તે 5 રેવોલ્યુશન 75 સેકન્ડમાં કનેક્ટ કરે છે તો તેનો લોડ પાવર કેટલો થશે. તો અહીંયા ફરીથી જે વેલ્યુ આપી છે એ લખી છે કે ભાઈ મીટર કોન્સ્ટન્ટ એનો છે. હવે જ્યારે એ એક રેવોલ્યુશન ફરશે ત્યારે કેટલો કિલોવોટ અવર, તો એક રેવોલ્યુશન માટે 1/1200 થશે. બરાબર, આ ખાસ ધ્યાન રાખીશું, એનો મીટર કોન્સ્ટન્ટ કેટલો છે 1200. બરાબર, તો એક રેવોલ્યુશન માટે 1/1200. હવે જે કિલોવોટ અવર છે તેના માટે આપણે વેલ્યુ લખી નાખીશું. તો જે કલાક છે એના માટે 3600 લખાશે અને કિલો કે ઇન્ડિકેટ કરે છે તેના માટે આપણે લખીશું 1000. તો આપણો જે આન્સર બનશે એ આને સિમ્પ્લિફાઈ કરીએ તો 1200 ઇન્ટુ 3, તો આન્સર જે આવશે 3000 વોટ સેકન્ડ. બરાબર, અહીંયા કિલોવોટ અવર છે, અહીંયા ખાસ ધ્યાન રાખીશું કેની જગ્યાએ લખ્યું છે 1000 અને અવરની જગ્યાએ લખ્યું છે 3600 એટલે સેકન્ડ, તો આન્સર થશે 300 વોટ સેકન્ડ. હવે આપણે કેટલા રેવોલ્યુશન ફરે છે મીટર, 5 રેવોલ્યુશન ફરે છે. આ જે હતું એ એક રેવોલ્યુશનનું હતું, તો 5 રેવોલ્યુશન માટે શું કરીશું, તો આને 5 વડે મલ્ટીપ્લાય કરીશું તો 5000 વોટ સેકન્ડ. આપણે શું શોધવાનું છે, લોડ પાવર શોધવાનો છે, તો 15000 ડિવાઇડેડ બાય 75, તો આન્સર આવશે 200 વોટ. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, અહીંયા ટાઈમ છે અને ટાઈમ શેમાં આપેલો છે, સેકન્ડમાં આપેલો છે. 75 સેકન્ડમાં આપણે શોધવાનું છે, તો 15000 ભાગ્યા 75, તો આન્સર આવશે 200 વોટ. In a DC 3-wire system, the load current on a positive side is 400 ampere and on a negative side is 300 ampere. Though the current in neutral wire is, એટલે કે 3 વાયરની DC સિસ્ટમ છે જેમાં પોઝિટિવ સાઇડ છે એનો કરંટ છે 400 એમ્પિયર, નેગેટિવ સાઇડ છે એનો કરંટ છે 300 એમ્પિયર. તો ન્યુટ્રલ વાયરમાં કરંટ કેટલો થાય, તો પોઝિટિવ માઇનસ નેગેટિવ કરંટ આપણે કરીશું તો આન્સર આવશે 400 માઇનસ 300 ઇક્વલ્સ ટુ 100 એમ્પિયર. તો આ રીતે એનો આન્સર આવશે 100 એમ્પિયર. The resistance between any two terminal of balanced delta connected load is 12 ohm. So the resistance of each phase, એટલે કે જે બેલેન્સ ડેલ્ટા લોડ છે તો તેના બે ટર્મિનલ વચ્ચેનો રેઝિસ્ટન્સ છે 12 ઓહ્મ. તો each phase નો રેઝિસ્ટન્સ કેટલો થાય, તો એના માટે આપણે ઇક્વેશન યાદ રાખીશું કે 3/2 R ડેલ્ટા, અહીંયા 3/2 R ડેલ્ટા. તો કેટલો રેઝિસ્ટન્સ આપેલો છે 12 આપેલો છે, અને સિમ્પ્લિફાઈ કરીશું 2 6 12 અને 3 6 18, તો આન્સર આવશે 18 ઓહ્મ. An industrial installation has a power factor of 0.8 lagging. It would be economical to improve power factor to, એટલે કે જે ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટોલેશન છે તેનો પાવર ફેક્ટર છે 0.8 લેગિંગ. તો આપણે તેનો પાવર ફેક્ટર કેટલા સુધી ઇમ્પ્રૂવ કરી શકીએ, તો આપણે પાવર ફેક્ટર 0.95 લેગિંગ સુધી ઇમ્પ્રૂવ કરી શકીએ. તો આ વિડીયોમાં આપણે MGVSLના જે 2016નું પેપર છે તેમાં 50 MCQ તેના સોલ્યુશન સાથે ડિસ્કસ કરવામાં આવ્યા છે. જો તમને આમાં કંઈક ભૂલ લાગે અથવા તમારું કોઈ સજેશન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. જો તમારે ડિપ્લોમા લેવલના જે MCQ આવે છે, એટલે કે ડિપ્લોમાની બુકમાંથી જે MCQ નીકળે છે તે જો વાંચવા હોય અથવા તેને સ્ટડી કરવા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં ચેનલની લિંક આપી છે શ્રીજી ક્લાસીસની, ત્યાં તમે ચેક કરી શકો છો. ત્યાં તમને એક્સપ્લેનેશન સાથે તેના વિડીયો પણ આપેલા છે અને એક વેબસાઇટની લિંક આપેલી છે, તેના પર ક્લિક કરશો તો તમને આ બધા જ MCQ તમને મળી રહેશે.
થેન્ક યુ.